સમાજને અંતે કેવી સમજણ આપી દીધી છે. એકવાર જયંતિભાઈ કેનેડા, જયંતિ બાપા, એણે કિશોરભાઈના દીકરા જે સહિષ્ણુ છે પૂર્ણમભાઈ સમૂહ, એને પ્રશ્ન પૂછ્યો કે સમૂહ, હેત અને અતિહેતમાં શું તફાવત? એ તો એકદમ ઓન ધ સ્પોટ જ પ્રશ્ન પૂછ્યો, પણ એને પાછો ઓન ધ સ્પોટ જવાબ બી આપ્યો. અને આ જવાબ એ કોઈ વાંચેલો કે ગોખેલો ન હોય, પણ એને સ્વાધ્યાય કર્યો છે, કથા વાર્તાથી સમજણથી એ સમજણ આવી હશે ત્યારે એને જવાબ આપ્યો. એણે એવો જવાબ આપ્યો એમની રીતે કે હેત એટલે એવું કે સ્વામીજીને છીંક આવે કે ઉધરસ આવે કંઈ થાય અને આપણને હૈયાન વિશે દર્દ થાય ને એનું નામ હેત કહેવાય. અને અતિશય હેત એટલે શું કે સ્વામીજી આપણને કોઈ અલ્પ વચન નાનામાં નાનું આજ્ઞા કરી હોય અને એ આજ્ઞા સંજોગોના આધીન આપણાથી લોપાઈ જાય અને એ આજ્ઞા લોપાઈ જાય ને આપણને હૈયાન વિશે અતિશય દર્દ થાય ને એ અતિશય હેત છે. કે બસ કેટલી સરસ વ્યાખ્યા કરી. તો એ ત્યારે તો એની ઉંમર ઘણી નાની હતી જ્યારે આ પ્રશ્ન જયંતિ બાપાએ પૂછ્યો ત્યારે. તો હેત અને અતિહેતમાં શું તફાવત? આપણને બધાને હેત તો છે જ. આપણને પ્રબોધ સ્વામીજીનું કોઈ દર્દ હોય તો આપણને ન ગમે, પણ એની શું મરજી છે, એની શું રુચિ છે, એનો શું અભિપ્રાય છે, એનું શું ગમતું છે, એ પ્રમાણે જીવન જીવવાની એકધારી સુરુચિ રહે અને એ પ્રમાણે ન જીવાય તો આપણે રડીને ભજન થાય, પ્રાર્થના થાય, એ ખરેખરી સાચી પ્રીતિ કહેવાય છે.